પ્રકૃતિના 3 નિયમ: સર્જન, પરિવર્તન અને વિસર્જન. સર્જન એ પ્રકૃતિનું પ્રથમ પગથિયું છે. પ્રકૃતિમાં જે કંઈ પણ છે એનું સર્જન થાય છે. પશુ પંખી, વૃક્ષો, મનુષ્ય અને બીજા ઘણા બધા જીવોનું એક અસ્તિત્વ બને છે, એટલે કે નવું સર્જન થાય છે અને હર પણ નવું સર્જન થતું રહે છે. પ્રકૃતિમાં જેનું પણ સર્જન થાય છે એનું પરિવર્તન થતું રહે છે, એનો વિકાસ થતો રહે છે. નાનો છોડ હોય તો વિશાળકાય વૃક્ષ બને છે. પશુ પંખીના નાના નાના બચ્ચાઓનું પરિવર્તન થઈને મોટા પશુ કે પક્ષીમાં થતું હોય છે. પ્રકૃતિમાં જે કંઈ પણ સર્જન એટલે કે જન્મે છે એનું વિસર્જન નિશ્ચિત છે. જેનું પણ સર્જન થયું છે એનો વિનાશ થવાનો નક્કી જ છે. સર્જનથી પરિવર્તન અને પરિવર્તનથી વિધ્વંસ એ કોઈના હાથમાં નથી હોતું. પ્રકૃતિ જ એનું કામ કરતી હોય છે. મનુષ્યનું જીવન પણ કંઈક આવું જ છે. એક ગર્ભમાંથી જન્મે છે, બાળપણથી લઈને જવાની અને પછી વૃદ્ધાવસ્થામાં પરિવર્તન થાય છે અને અંતે એનું વિસર્જન થાય છે. પણ મનુષ્યના હાથમાં કંઈ નથી હોતું. એના હાથમાં હોય તો માત્ર ને માત્ર એના કર્મ. પછી ભલે એ ખરાબ હોય કે સારા, મૂળ તો એ એના કર્મ છે. પરંતુ આ મનુષ્ય જન્મમાં એનું જીવન સફળ બનાવે અને જીવન મરણના ચક્રવ્યૂહમાંથી મુક્ત થાય તો જ એનું જીવન સાર્થક ગણાય, નહીં તો એનો આ ફેરો વ્યર્થ ગણાય. અંતમાં કહેવાનો અર્થ એ જ છે કે જીવન જીવો તો જીવી જાઓ, કે યુગો યુગો સુધી તમારું નામ અમર થઈ જાય. તો મિત્રો, આવી જ વાતો સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને જો વાત ગમી હોય તો વિડીયોને શેર કરો.